મોડાસા શહેરની વાલ્મીકી સમાજની 825 વર્ષ જૂની ગુરુગાદીને રામ મંદિર અયોધ્યા દ્વારા આમંત્રણ. વાલ્મીકી સમાજમાં ખુશીની લહેર. રિપોર્ટર અલ્પેશ પટેલ, બ્યુરો ચીફ અરવલ્લી. મારું નામ અર્જુન કુમાર મનોજભાઈ રાઠોડ છે. હું મોડાસા નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં કોર્પોરેટર તરીકેની ફરજ બજાવું છું. આજે આપણે જોઈ રહ્યા છીએ કે 22મી તારીખ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. એમાં ઘણા લોકોનું સંઘર્ષ, બલિદાન અને તપસ્યાઓનું એક અંત અને એક ખુશીઓની લાગણી છાવવાની છે. તો આવા એક સમયગાળાની અંદર અમારા ગુરુગાદી કણભા ધામ જે 825 વર્ષ જૂની ગાદી છે, તો એવા અમારા ગુરુ ગોવિંદરામ બાપુને આમંત્રણ આપવામાં આવ્યું છે, જે અમારા સમાજ માટે એક હર્ષભરી લાગણી છે. જય શ્રી રામ, જય જોધલપીર, જય ટીહલપીર. હું કણભા ગુરુગાદીનો વહીવટદાર નરેશદાસ મારું નામ છે અને અમારી ગાદી 825 વર્ષ પુરાણી છે અને એ ગાદીનો વહીવટદાર તરીકે હું કામ કરું છું. અને જે રામ મંદિરનું અયોધ્યામાં જે નિર્માણ થઈ રહ્યું છે અને જેનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે, એનું આમંત્રણ અમને મળ્યું છે. એ બદલ અમને ખૂબ ગૌરવ છે અને અમારા સમાજે પણ વધાવી લીધું છે અને બધા જ આનંદ છે. બરાબર.